તો નેક્સ્ટ રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છે આપણે ગેમનો, જેનું નામ છે વાગું ચૂકવું ગંટોળિયું. અને જેવું એનું નામ છે એવું જે ગેમનું કામ પણ છે. આના નિયમો પણ બહુ સરળ છે. તમને પહેલા 5 ફોટોસ મળશે જે તમારે એમને બતાવવાના રહેશે, ને તમારે ડાયરેક્ટ એ જે પણ અંદર વસ્તુ છે એના રિલેટેડ કોઈ પણ શબ્દોનો પ્રયોગ કર્યા વગર કે કોઈ પણ એક્શનનો પ્રયોગ કર્યા વગર એમને સમજાવવાનું રહેશે. તમે વાળકું છું. તમે દરેક ગેમની અંદર એવું બતાવો છો કે જીતશો નહીં પણ અદભુત રમો છો પાછા. એ મજાની વાત છે. તો આ તમારું વાગું ચૂકવું વંટોળિયું અહીંયાથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં તમે જોશો નહીં ને સામે બતાવશો. તો પહેલો શબ્દ છે વાહ. હા બરાબર, ચલો હવે સમજાવો એમને. આપણી ફિલ્મમાં જે પોલીસ અને ચોરની જે દોડ પકડ છે ને સાહેબ, એને પેલી લોગ લાઈનમાં કઈ રીતે લખેલી તમે જરા યાદ કરો. કે આપણે ટીઝરમાં જે આપણે બતાડ્યું કે જંગલમાં શું શું થાય છે, અને પોલીસ કોણ છે ને ચોર કોણ છે ને કોણ કોની પાછળ પડી શકે એ જરા કહો. કે ચોર પોલીસ ની પાછળ પડે એવી રીતે હવે આપણે જંગલમાં પેલું કોણ કોની પાછળ પડી રહેલું. સિંહ હતો. ના પડે છે કે પણ પછી એના નાના લેવલ પર લાવીએ તો શું થાય? બિલાડી થઈ જાય. બિલાડો છે, તમે એને એક વસ્તુ કાઢી નાખો આગળથી ખાલી. મારે જેમને કહેવાનું યસ 5 કન્ટિન્યુ કરવાના છે, પછી તમારો બનાવશે. આપણે હમણાં જ સર એક ફિલ્મ જોયેલી ડેની જીગર, જેમાં આખું પેલું યુનિવર્સ ઉભું થાય છે કે હું કરોડિયા વાળો છું ને હું હલ્ક છું ને હું આ પેલો છું ને તે છું ને બધું જ. એ બધું જયારે પણ શરૂ થયું, બધું જ આ સુપર હીરો યુનિવર્સ એ બધું બાજુમાં રાખીએ અને આપણે જેવી રીતે રામાયણ આવેલી દૂરદર્શન પર ને પછી બીજું કેમ આવેલી ને પછી મહાભારત આવેલું ને, એવી જ એક આપણી પણ આવી વસ્તુ હતી કે જેના જે ભાઈ જે હતા ના એ મહાભારત હતા. શક્તિમાન થોડો કુપોષિત છે. ગરીબો કા શક્તિમાન. આપણે સર આપણે 2-3 દિવસથી સંજય સર ની સાથે ફરી રહ્યા છીએ. સંજય સર બ્લોગર છે, ફૂડ બ્લોગ કરે છે અને એમણે કેટલી બધી વસ્તુઓ વિશે વાતો કરેલી ગઈકાલે ને. મને ગઈકાલે આપણે જેમના ઘરે ગયેલા ત્યાં આપણે બ્રેકફાસ્ટમાં પણ જરા પેલું પણ એ આપણે જે કાલે મિસ કરેલું ને એવું કશું છે જે આપણે કાલે તો એનો રસ માણેલો પણ એ નથી. અને આ તો કેવી કે સુરતી વાનગી છે કોઈ. ખાધેલો સર, એ તો આપણે ખાધેલો, પણ આ કેવું કે પેલું એનો પગાર કરવો પડે. હું રેસીપી સુધી ઊંધિયું ના સર, આમાં કેવું કે પેલો હાથો લાવવો પડે ને એને કુકર માં કઈ એને શું કહેવાય સુરતી વાનગી છે. હા, એટલે આપણે પણ ખાતા હોઈએ. ગુજરાતી વાનગી જે ખાસ છે ને પેલા ટીપોસ માં એમાં બહુ સરસ મળે છે. ઢોકળા ને ખમણ ને ના આ બધા સિવાય નું સર હાર્ડવર્ક ની નજીક. અરે આ બહુ વંટોળ થયો ગજબ. આમાં એકચુઅલી હું જ કરું. આખો લાવવો પડે ને વઘાર કરવો પડે. એ તો બધું ભાઈ ઇડલી ના બધામાં થાય છે. ગાળ જેવું પણ સાઉન્ડ કરે છે. અરે હા, યસ ગાળ છે નહીં પણ લોકો ગાળનો ઉપયોગ કરતા. આપણી ગુજરાતની જ વસ્તુ છે અને ફેમસ છે, જે ફિલ્મોમાં ખૂબ બધા એને બોલતા હોય છે. હિન્દી ફિલ્મોમાં ખાસ કે ભાઈ આવી ગયો તમે તો ફાફડા ઢોકળા ને એ જ બધું ઇડલી ને ગુજરાતી ફૂડ આઈટમ
ખમણ ને હા બસ એની નજીકનું જ છે. ખમણ જેવું જ હોય છે સર. ઓકે. હા એના નજીકની જ વસ્તુ છે. છાસનો પણ અંદર ઉપયોગ થતો હોય છે. આથો નાખીને તલનો વઘાર થતો હોય છે, પિસ્તાલીસ વઘાર થતો હોય છે. મને છે ને મને ખાવાના જે વાનગીઓના નામ જ અડધા નથી આવડતા. કઈ વાંધો નહીં. સર મને પણ આ પેલું આ પેલા અઘરું છે. હા બહુ મજાની વાત એ છે આમાં કે તમે આખો એને બનાવી દીધું એમ. આખી રેસીપી એમને આપી દીધી. હવે ખાવું પડશે. આ સંજયભાઈ તરત એમને તરત ખ્યાલ આવી જાય. તો આ છે અને સર આનો હું કહી દઉં છું હવે. આ હાંડો. મને એકચ્યુઅલી એક્ઝેક્ટ ત્યાં પહોંચતા જો તમને જોઈને પણ ઈચ્છા થશે ખાઈ લેવાની થોડી. કરેક્ટ. આઈ શુડ હેવ નોન ધીસ. મને ભાવે છે બહુ. આઈ લવ ઇટ મેન. ઇટ્સ વેરી ક્યાં વાત છે. તો નેક્સ્ટ ટાઈમ સુરત આવો ત્યારે જરૂર કહેજો. હું તમારી માટે ગોઠવીને રાખીશ. હમણાં સર આ ઉત્તરાયણ ગઈ ને તો ઉત્તરાયણમાં તો આ તકલીફ ખૂબ જ થતી હોય છે અમદાવાદમાં તો ખાસ કે પેલા એનજીઓઝ અને બીજા જે જાગૃત નાગરિકો છે પક્ષીઓને હા યસ હવે અમદાવાદમાં તો અમને ખૂબ ઓછું જોવા મળે છે આ. પણ તમે ગાંધીનગર રહો છો જે પાટનગર છે ને પેલું હરિયાળું પાટનગર છે તો ત્યાં તમને તમારા ગાર્ડન્સમાં ને બધામાં મોર ના એ તો અમદાવાદમાં ખૂબ છે પણ મોર જેટલું નહીં પણ નાનું કહી શકાય એવું ચકલી. ચકલી અને આ બહુ મજાની ચકલી છે. ઓફિસર તમારે જેમ છે તેમ આ પણ પકડી છે. લાસ્ટ આઈ થિંક તમારો ટર્ન બાકી છે. આ મારા ખ્યાલથી પાંચમું છે આ. તો હવે જોશું. ઓહો જબરું આવ્યું છે આ તો. તમે સર ફિલ્મમાં જે કડક પોલીસ ઓફિસરનું પાત્ર ભજવો છો અને આપણે ટ્રેલરમાં પણ જોઈએ છીએ કે જે પણ શંકાસ્પદ માણસ હાથમાં આવે એને જે ધીબેડો છો આવું ધીબેડવાનું જો થાય ત્યારે આપણે જે અપશબ્દો પણ જે ફિલ્મમાં નથી વાપરતા અને જે બીજા વાપરીએ કે જેમાં આજ પેલી આપણી ટીઝર વાળી ઘટના કે જંગલના અલગ પશુઓનો આપણે ઉપયોગ કરતા હોય તો મારતી વખતે હાલ આમ કરો અને સુરતે કોઈ ગધેડો. અદ્ભુત તમારું એ તમને જે લઈ જાય છે તમારા બેની જોડી બહુ અદ્ભુત છે. આમાં મજાની વાત છે ખરેખર. એટલે પિક્ચરમાં કેવી હશે જોઈએ. મને આ એક વાત બહુ સરસ ગમી. તમે જે રીતે સ્ટોરી ટેલિંગમાં એમને લઈ ગયા જે વસ્તુઓ જે રીતે એમની સામે નરેટ કરી ને એમણે વસ્તુઓ જે દિલથી સમજી તમારા બંનેની બહુ એકચ્યુઅલી એ જ એક્ટર ડિરેક્ટરનું કામ છે કે જ્યારે એક્ટર શું કઈ રીતે કામ કરતો હોય એમની ક્રાફ્ટ કઈ રીતે વર્ક કરે છે એ સમજવું અને એ જ રીતે એક્ટર પણ અને ઓફકોર્સ સર તો આટલા અનુભવી માણસ છે એટલે જો મારા જેવા પ્રથમ વખત આવી રહેલા ડિરેક્ટરને પણ તરત સમજી જાય. આટલું સુંદર થઈ ગયું છે. હવે કાર્યક્રમ અહીંયા હવે મારો તમારો છે.